ભાઈ જોઈ શકો છો રોડ ઉપર આવા એક્સિડન્ટ બી થતા હોય છે. આ જો સ્પીડમાં આવવાનું ચક્કરમાં જો ભાઈ કેટલું બધું આ એક્સિડન્ટ કરી બેઠા છે ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે એક નવો વ્લોગ અને નવા વ્લોગમાં આપણે જઈ રહ્યા છીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દહેરાદૂનની બાજુમાં જે એક હિલ સ્ટેશન જે છે આપણે મસૂરી જઈએ છીએ અને એ પણ આપણી બલેનોમાં. તો ભાઈ બસ નીકળી ચૂક્યા છીએ અમે અને એક જગ્યાએ બ્રેકફાસ્ટ કરવાનો છે. પછી બ્રેકફાસ્ટ કરીને આગળ વધીશું અને તમને મસ્ત સુંદર એવા નજારા બતાવીશું તમને દહેરાદૂનની આસપાસના હિલ સ્ટેશનના. અને એની સાથે સાથે તમને રોડ કેવા છે, રસ્તા કેવા છે એનું બી તમને પછી બતાવીશું. તો બસ લાસ્ટમાં વ્લોગ સુધી બન્યા રહેજો અને આમ શ્યોર છું કે આ વ્લોગ તમને બહુ મજેદાર લાગવાનો છે, બરાબર. અને આખું હિલ સ્ટેશન જ છે તો તમને મજા આવી જશે. ભાઈ સવારનો નાસ્તો પહોંચી આવ્યા હતા અમે નાસ્તામાં અને પૌવા મંગાવી લીધા હતા, પ્લેન પરોઠા, બીકાનેરી પેટીસ અને કચોરી. ભાઈ બધી વસ્તુ સુપર છે. રાજસ્થાની સ્વીટ બેકરી અને સ્નેક કરીને જગ્યા છે, બહુ મસ્ત છે ભાઈ. મસ્ત રિકમેન્ડ છે. અગર તમે ઉત્તરાખંડમાં તમે અગર ઋષિકેશની અંદર આવો છો ને તો રાજસ્થાની જલપાન ગ્રુપ અને રાજસ્થાની મિષ્ટાન ભંડાર આ બે જગ્યાએ ખાસ આવજો. નાસ્તા માટે અહીંયા આવજો ને જમવા માટે ત્યાં જજો ભાઈ. આનો બી એડ્રેસ તમને આ બ્લોગમાં એમનું છે. બહુ મસ્ત છે, એકથી વસ્તુ ટેસ્ટી છે, બહુ મસ્ત. અને હા, ગરમા ગરમ ચાય બહુ મસ્ત આપે છે આ પ્યાલીમાં, મજા આવી ગઈ. ભાઈ આપણે જે સાપુતારાના ઘાટની વાત કરી છે ઘણી વખત, મેં મારા વિડીયોમાં બી વાત કરી છે, મારો એક શોર્ટ બી બહુ વાયરલ થયો હતો સાપુતારાના ઘાટનો. સેમ અહીંયા અત્યારે ઉતરો જો બતાવો હરીભાઈ અમને. આ જો આ ઘાટ છે, ઉતરી છે અમે અત્યારે, એ સાપુતારાની ઘાટ જેવો જ છે. એકદમ શાંતિથી જવું પડે છે, નહીંતર ઘાટની જગ્યા ઘાટ ગળામણ થઈ જાય ભાઈ. અહીંયાના રોડ એકદમ ડિફિકલ્ટ છે, તો તમે અહીંયા આવો તો એકદમ સાવચેતીથી ગાડી હલાવજો. બસ હોય તો એવી રીતમાં ચલાવજો. બાકી તમને અહીંયા નજારા એટલા ખૂબસૂરત છે કે તમારે એવું ધ્યાન રોડ ઉપરથી હટીને નજારાઓમાં જઈ શકે છે, તો એ પણ ખાસ ધ્યાન રાખજો ભાઈ. ચારે બાજુ કુદરતી બહુ સારા એવા દ્રશ્યો છે, એટલે એમ થાય કે આ જોયું, ઓલું જોયું, પેલું જોયું. હું ખુદ ડ્રાઈવ કરું છું પણ મારું મન બી રોડની જગ્યાએ, રસ્તાઓ જગ્યાએ, આ પહાડો ઉપર છે. પણ એ હિસાબમાં તમને કહું છું કે ભાઈ થોડું કેરફુલી ડ્રાઈવ કરજો. રસ્તાની મજા તો આપણે પછી બી લઈ શકશું કોઈ સ્પોટની, પણ ડ્રાઇવિંગ કરવું બહુ જરૂરી છે. ભાઈ અહીંયા જોઈ શકો છો આખું કેવું મસ્ત વ્યૂ છે, પહાડ, નદી અને એની બાજુમાં ખરાબ રોડ. આ થોડુંક જ પેચ ખરાબ છે જે બને છે અત્યારે. જો સામે દેખાય છે તમને મશીન વગેરે એ બને છે, પણ જે ટાઈમે એ જોયું છે કે આ જ્યારે નદી ચાલતી હશે ત્યારે અહીંયા કેવું મસ્ત વ્યૂ આવતો છે, સામે પહાડ અને આ બધો વ્યૂ ભાઈ સુપર. તો ભાઈ આપણે મેં તમને હમણાં જ કીધું કે સાપુતારા ઘાટથી જેવો જ અઘરો ઘાટ છે, તો રિયલમાં તમે આ જો ખાલી કેટલી બધી આમ ગોલાઈઓ છે. આ જોઈ શકો છો તમે આ રોડ ઉપર જો, આ એટલી નેરો રોડ, પાછો એવું નહીં કે એમ કોઈ મોટો રોડ છે, એકદમ સિમ્પલ સાવ ઝીણો રોડ એકદમ. અને આ મેપમાં જોવો તમે ખાલી કેટલું ચડાઈ કરીને આવ્યા છીએ અમે. આ બધી ચડાઈ કરી આવ્યા અને હજુ બધું બાકી છે ભાઈ. એકદમ જાણે આમ સાપની જેમ આ રસ્તો છે, અઘરો છે. તો ભાઈ એક્સપિરિયન્સ ડ્રાઈવરો એ જ ડ્રાઈવ કરો. હું ખાસ એક્સપિરિયન્સ હું બી નથી, પણ હું જ્યારે આ ટ્રાય કરીશ તો ખ્યાલ આવશે ને કે કઈ રીતે ગાડી ચડે છે. તો હું પણ પહેલી વખત પહાડો પર ડ્રાઈવ કરું છું. બાકી આમ તો મેં ઘણી ડ્રાઈવ કરી. મેં મારી ખુદની ગાડી 40,000 કિલોમીટર એક વર્ષમાં ચલાવી લીધી છે, તો સમજી શકો છો હું કેટલી ડ્રાઈવ કરતો હોઈશ, ફરતો હોઈશ એ હિસાબમાં. પણ ભાઈ આ જો સામે ફરી પાછો એક આ ચઢાણ આવી ગઈ છે, જુઓ તમે. બીજા ગેર સિવાય કોઈ ગાડી ચાલતી નથી. ત્રીજા ગેરમાં મેં નાખી હતી ગાડી, ના ચડી એટલે બીજા ગેરમાં નાખવી પડી. સમજી લો ને, એટલે બહુ ધ્યાનથી ચલાવવી પડે, જવાબદારીથી ચલાવવી પડે. ફેમિલીમાં હો તો થોડું સ્પીડનું ધ્યાન રાખવું પડે, કોઈ જાતની તકડ કરાય નહીં એમાં. એ હિસાબમાં ગાડી ચલાવજો. બાકી અને રોડની મજા લેવાની, બીજું શું. પહાડોમાંથી આમ પસાર થતા થતા આપણે એકદમ જે સિટી જે સૌથી મેઇન જે છે અહીંયાની ઉત્તરાખંડની દહેરાદૂન સિટીમાં આવી ગયા છે. આ જુઓ તમે સિટીનું એટમોસ્ફિયર, બહુ મસ્ત સિટી છે. થોડું હિલ સ્ટેશન ઉપર છે આ ક્યાં હિલ સ્ટેશન, તો પહાડી રોડ છે બધા અને એકદમ સાફ સુથરી સિટી છે, ક્યાંય કચરો નથી, કંઈ જ નથી. રોડ બહુ એકદમ સારા છે. હા, વળાંક ઘણા બધા છે, બહુ બધી ગોલાઈ વગેરે આવે છે. સ્પીડ એટલી બધી નથી ચલાવી શકતા આપણે, પણ બહુ મસ્ત સિટી છે. અત્યાર સુધી જોઈએ એમાં સૌથી સારામાં સારી સિટી લાગી હોય ને તો અત્યારે આ છે. એકદમ મોડર્ન સિટી, ઘણા બધા કેફેસ વગેરે અને એકદમ જાણે બધા ટુરિસ્ટ પ્લેસ જેવું જગ્યા છે દહેરાદૂન.
પણ આમ તો મોસ્ટલી સ્ટુડન્ટ અહીંયા બહુ બધા છે, યુનિવર્સિટી, કોલેજીસ, પછી સ્કૂલ્સ વગેરે એ દહેરાદૂનની બહુ ફેમસ છે, તમને ખ્યાલ જ હશે. તો ભાઈ એ આવી રીતના છે ને આવું છે એક મસ્ત સિટી એવું દહેરાદૂન. તો તમે મસૂરીની અંદર નગરપાલિકાની હદમાં એન્ટ્રી કરો છો ને એટલે તમારે એક 60 રૂપિયાનો એક પાવતી ફાળવવાની રહેશે. તો એ પાવતી શેના માટે છે કે ભાઈ જે લોકો ટુરિસ્ટ અહીંયા આવે છે તો એના માટે કમ્પલસરી છે ને મસૂરીના લોકો માટે ફ્રી છે. બાકી ઉત્તરાખંડમાંથી બી હો તો બી તમારે પૈસા અહીંયા આપવા પડે છે 60 રૂપિયા. તો આ પાવતી મેં પૂછા કરી કે ભાઈ શેના માટે છે, તો એ કીધું કે ભાઈ નગરપાલિકાની સાફ સફાઈ રહે, ટુરિસ્ટ લોકો અહીંયા આવે છે તો એનો એક ચાર્જ રૂપે તમે કહી શકો છો. અને એ પર ગાડી ઉપર છે, પર પર્સન ઉપર નથી. તો સપોઝ તમે ગાડીથી આવો છો, તમે તો 4 લોકો છીએ તો અમારા માટે 60 રૂપિયા છે એક ગાડીના. તો એ તમે આવો તો ધ્યાન રાખજો કે એ બી અહીંયા કપાવી લેજો એટલે તમને આગળ કોઈ દિક્કત ના થાય. ભાઈ મસૂરી હજુ પહોંચ્યા નથી ને તમે આ ખાલી રસ્તાઓ જોઈ શકો છો. ભાઈ કેટલું મસ્ત, એકદમ જોરદાર જગ્યા છે આખું હિલ ઉપર. ઓકે, બાકી આખા કેફે જેવું છે અને આખું હિલની નીચેથી આખું મસૂરી કેવું લાગે છે ને એ જો તમે અહીંયાથી દેખાડું છું. મસૂરી પાછળની સાઈડમાં ત્યાં રહી ગયું બરાબર, અને આ જો સામે તમને ત્યાં દેખાય છે ને, સોરી આ દહેરાદૂન રહી ગયું. હવે આવશે આગળ મસૂરી અને આ એની વચ્ચેનું ભાઈ આખું હિલી એરિયા. શું ભાઈ ગજબ રોડ છે અહીંયાના, એકદમ સમજી લો ને તમે આમ સાપ હોય ને એવી રીતમાં આમ વળાંક ખાતા જાય છે. અને ભાઈ મેઇન વસ્તુ છે કે આપણી જીજે બારની ગાડી આપણે ડ્રાઈવ કરીને લઈ આવ્યા છીએ. ભાઈ મેઇન વસ્તુ તો એ છે ભાઈ કે જીજે બારની ગાડી આજે ઉત્તરાખંડની અંદર મસૂરી દહેરાદૂન ફરે છે. એ પણ ભલેનો ગાડી છે, આપણે લઈ આવે ભાઈ. ભાઈ જોઈ શકો છો રોડ ઉપર આવા એક્સિડન્ટ બી થતા હોય છે. આ જો સ્પીડમાં આવવાનું ચક્કરમાં જો ભાઈ કેટલું બધું આ એક્સિડન્ટ કરી બેઠા છે ભાઈ. વ્યવસ્થિત એવી એક ગાડી ઠોકી દીધી ભાઈ, અર્ટિગા અને એક હતી ફ્રોન્ક્સ, અને એના બાજુ જો કેટલી બધી ટ્રાફિક કરી નાખી એના હિસાબે. એટલે ભાઈ હિલી રોડ ઉપર આવો તો ભાઈ એકદમ વ્યવસ્થિત આરામથી આવવાનું. એનું રીઝન આ જ છે ભાઈ, જો કેટલી ટ્રાફિક કરી ગઈ છે, એના પાછળ છેક સુધી ટ્રાફિક છે. તો એ સાઈડની ક્લિયર થતી જ નથી એટલે જો તમે ક્યાં સુધી આ મોટી ગાડી નાની ગાડી બધી ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ મસૂરી, અને તમે મસૂરીના વ્યૂ જુઓ ભાઈ. એના સામે એડવેન્ચર પાર્ક કેટલા બધા છે અને કેટલી બધી હોટલ જે છે એકદમ હિલ ટોપ હિલ ઉપર છે. તો ભાઈ એકદમ આમ જોરદાર વ્યૂ વાળા તમારે રૂમ જોવા તો એ બી મળી જશે અહીંયા. અને આ જો જેમ કે આઈકે આઈલેન્ડ કરીને જે એડવેન્ચર પાર્ક છે ને, તો એવા કેટલા એડવેન્ચર પાર્ક છે અહીંયા. પાછળ બેઠા છે એમને પૂછી લો કેવો રોડ કહેવાય આને. હવા બધા એકદમ આમ ખતરનાક થાકી ગયા એમ સમજી લો ને કે એ બધા એવું કેવું છે કે ભાઈ નાસ્તો કરીને કોઈ દિવસ હિલી રોડ ઉપર ચડવું નહીં, હાલત થોડી ખરાબ થઈ જાય, ચક્કર વગેરે આવી જાય. આપણને તો આદત છે, બાકી જેમને આદત ના હોય એમના માટે તો બહુ ખરાબ છે. તો મસૂરીની અંદર અમે હોટલ લઈ લીધી છે, હોટલ મસૂરી રેસિડેન્સી કરીને, અને આપણી ગાડી અહીંયા પાર્ક કરીને દીધી છે. ચેક ઇન બી કરી લીધું છે મેં તમને ત્યારે, કેમ કે થોડું લેટ થઈ ગયું હતું એટલે ચેક ઇન તમને બતાવ્યું નથી. અને અત્યારે અહીંયા 12 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે, બહુ ઠંડી પડે છે, જોઈ શકો છો. જેકેટ પહેરવું પડે છે અત્યારે. અને અમે બધા લોકો રેડી થઈ ગયા છે અહીંયાથી મોલ રોડ જવા માટે. માલ રોડ યા મોલ રોડ કાંઈક એવું એક નામ છે જે એની મેઇન જગ્યા છે. હવે ત્યાં જઈ થોડુંક જલપાન કરી, ભૂખ લાગી છે ક્યારની. અને બહુ અઘરા રોડ છે, ટ્રાફિક, અને મેઇન છે અહીંયા તમે હજુ તો વીક ડે છે, વીકેન્ડ ઉપર તો બહુ ટ્રાફિક થતી હશે, બહુ રેગ્યુલર ડે છે. અને અમારા હોટલની જસ્ટ નીચે પાર્કિંગ પણ છે, આ પેડ પાર્કિંગ છે, કંઈક 300 યા 400 રૂપિયા પર ડેના એવું કંઈક છે. તો ભાઈ હવે અમે મોલ રોડ જઈ ત્યાં થોડું ફૂડ વગેરે કરી જમી લઈએ. અને આજનો દિવસ તો એવી ઈચ્છા છે કે બસ મોલ રોડ યા એની આસપાસમાં ફરીએ. કાલનો આખો દિવસ અમે મસૂરીની અંદર જ છીએ, તો કાલનો આખો દિવસ આપણે મસૂરી એક્સપ્લોર કરીશું, સાથે તમને બી એક્સપ્લોર કરીશું, તમને બતાવીશું કે મસૂરીમાં કઈ કઈ ફરવાવાળું જગ્યા છે, આપણે કાલે કવર કરશું. હવે એ વિચારી છે કે અમે બાય રોડ ફરીએ કે સ્કૂટી લઈ લઈએ, એ હજુ કન્ફ્યુઝન છે ટુ બી ઓનેસ્ટ. કેમ કે હજુ કોઈને પૂછશું એવું હશે તો કે ભાઈ ટુ વ્હીલર લઈ લેવી સારી કે જોઈ લેશું. આઈ થિંક તો ટુ વ્હીલર લેવી પડશે. તો બસ ચલો અમે ફરી આવી મોલ રોડ અને તમને બી ફરાવી મોલ રોડ.